નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. જબરજસ્ત આજે સ્ટીકર વિશે તમને માહિતી આપવાની છે. જો હું જે માહિતી આપું છું, જય માતાજી, જય દ્વારિકાધીશ, હર હર મહાદેવ, જય રામાધણીની. મિત્રો, આજે હું તમને જે માહિતી આપું છું ને એ ટેકનિકલ, પરફેક્ટ પેરામીટર અને સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વસ્તુ, સાબિત થયેલી વસ્તુ હું તમને કહેવા જઈ રહ્યો છું. જો બહુ અંદર મથવું પડે ત્યારે એ વસ્તુ મોતી મળે, એમ જ ન મળે. બરાબર? અને આ ટેકનિકલ જે માણસ જાણતો હોય ને એના કામ છે. અત્યાર સુધી સ્ટીકર મેં ઘણા બધા લોકો પાસે જોયું અને મંતવ્ય જાણ્યા. સ્ટીકર લગભગ ઘણા બધા વાપરતા જ નથી. બાગાયત ખેતીમાં તો બધા સ્ટીકર વાપરે જ છે, કારણ કે સ્ટીકર એક એવી વસ્તુ છે, ખાલી સ્ટીકર નથી, એની અંદર ઘણી બધી વસ્તુ સમાયેલી છે. ઘણાને ભ્રમ છે, ઘણાને અસમજ છે, એટલે પહેલા ક્લિયર કરી દઉં, પછી એની માહિતી તમને આપું. મિત્રો, સ્ટીકર છે એ ખાલી ફક્ત ફેલાવાનું કામ નથી કરતું. તમારી દવા છે એને પૂરેપૂરી રગે રગમાં ઉતારવાનું કામ કરે છે એ સ્ટીકર. હું હંમેશા, જો અમારા બાગાયતની અંદર હું તમને કહું ને તો અમુક તો સ્પ્રે છે ને એની કિંમત આખી વાડીના 15 થી 16,000 રૂપિયાનો એક સ્પ્રે થાય. 15 થી 16,000 રૂપિયાનો એક સ્પ્રે થાય, સમજો. હવે એમાં એક આવી નાનકડી સ્ટીકર જેવી વસ્તુ જો ન નાખીએ તો અર્થનો અનર્થ થઈ જાય. ચોમાસામાં તો ખાસ કોઈ પણ ફર્ટિલાઇઝરનો સ્પ્રે હોય, કોઈ પણ સ્ટીકરનો સ્પ્રે હોય, હા, એક બે વસ્તુને બાદ કરતા સલ્ફર છે કે એવી વસ્તુ છે એમાં સ્ટીકરની જરૂર ના પડે, કારણ કે એનો રિએક્શન આવે. પણ બાકીની બધી વસ્તુમાં સ્ટીકર વગર એક પણ દવા યા પેસ્ટિસાઇડ યા ફર્ટિલાઇઝર સ્પ્રે કરતા નથી, અને એટલે એનું દમદાર રિઝલ્ટ આવે છે. બરાબર? મેં અગાઉ તમને કીધું પીએચ પણ માયને રાખે છે. તમે જો પીએચ બેલેન્સ ન કરો તો એ દવાનો અસર 50% ઘટી જાય. આ હકીકત છે જે સ્વીકારવી જ પડે, મારે નહીં, દુનિયાના તમામ લોકોએ. હવે સ્ટીકર વિશે જે માહિતી છે ને મિત્રો, આજે ઘણા બધા દુકાનના દાંત ખાટા થઈ જવાના છે. જો આપણે એના દુશ્મન નથી, પણ આ વસ્તુ હું એટલા માટે આખી વસ્તુ ખુલ્લી કરું છું કે આની અંદર મિત્રો એટલો બધો ગાળો છે ને કે જેની કોઈ સીમા જ આવતી. મિત્રો, ઓરિજિનલ ખેડૂત પાસે માલ લઈ આવતા જ નથી. તમને સ્ટીકરને નામે કેટલી વસ્તુ, શેમ્પૂની બોટલ ને આ તેને ગમે ઘુસાડી દે છે. મિત્રો, સ્ટીકર છે ને 4 વસ્તુથી બને અને 4 વસ્તુ અંદર સમાયેલી હોય. બરાબર? ધ્યાનથી સમજજો. આખી ચિઠ્ઠી ખોલું છું. મેં તમને કીધી ને કે આપણી બુક એ ખોલીએ, જ્યારે ખોલીએ ત્યારે આમાંથી રાજ નીકળે, જેને આપણે પૂજન કરી છે બુકની વાત છે. હવે અમે એને નામ આપ્યું છે 4-in-1. બરાબર? એમાં શું હોય સિલિકોન. સિલિકોનમાંથી જ બને. પણ સિલિકોન છે એના કેટલાય પ્રકાર આવે, ક્યાંથી આવે છે એ પણ માયને રાખે છે, કયા દેશમાંથી. કારણ કે તમને ખબર છે અમુક તો એવી દેશની કંપની છે ચિલ્લા ચાલુ માલ જ ફેંકે છે. એ નહીં, ઓરિજિનલ દમદાર પ્રોડક્ટ જે માર્કેટમાં હોય ને, પેલી ધારનો માલ, એની વાત છે. બરાબર? હવે સિલિકોન ક્યાં વપરાય તમને ખબર હોય તો જેટલી પણ ટાયર બનાવતી કંપની છે ને એમાં સિલિકોન જ હોય. જો સિલિકોનથી ટાયર ન બનાવવામાં આવે તો ટાયર આ ગરમીમાં ફાટી જાય. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ટાયરને સસ્ટેનેબલ બનાવવા માટે, રબરને સસ્ટેનેબલ બનાવવા માટે સિલિકોનની જરૂર પડે. ખરેખર તો એના માટે છે. પછી વૈજ્ઞાનિકો ખેતીમાં આ વસ્તુ લઈ આવ્યા, એની ફોર્મ્યુલેશન બધી બનાવી. મેં તમને આખું આ રાજ કીધું. હવે જો તમને હું જે લઈ આવું છું ને આ વસ્તુ તૈયાર કરું છું, હું પોતે જાતે બનાવીશ. બરાબર? તમને આ વસ્તુ નહીં મળે. શું કામ નહીં મળે? તો કે હજાર લીટર લેવી પડે, એ ખેડૂતને પોસાય નહીં. પ્લસ જીએસટી નંબર આપો તો તમને એ માલ આપે, બાકી માલ ન આપે. એટલે આ વસ્તુ તમે લેશો તો તમને મોંઘી પડશે. અને જો તમારે બનાવવું જોઈએ તમે બનાવી શકો, મને કાંઈ વાંધો નથી. પણ આ જે વસ્તુ છે હું તૈયાર એટલા માટે તમને કરીને આપું છું કે આમાં 10-20નો ફેરફાર ન થાય એટલા માટે. જો હું વેપાર કરવા માટે નથી આવ્યો. તમને તમારી આજુબાજુની દુકાને ક્યાંય પરથી મળી જાય, છૂટ છે, લઈ લેવાની છૂટ, પણ કન્ડિશન મેં જે કીધી છે એ વસ્તુ હોવી જોઈએ, તો અને તો જ, અને એ પાછી એ ભાવમાં. બાકી હરી ઈચ્છા, તમારી ઈચ્છા. બરાબર? હું ફક્ત ને ફક્ત ઉપરવાળાના આદેશ પ્રમાણે તમને મદદ કરું છું. આ હકીકત છે. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. મને કાંઈ ફેર પડવાનો નથી. હું ઉપરવાળાની દયાથી બરાબર જ છું.
આ તો બદલાવ લેવાની ભાવનાથી, બદલાવ લેવાની હેતુથી આપણે આ માર્કેટમાં એન્ટર થયા છે. બરાબર? જે હું રાજ ખોલતો જાઉં છું. જો સ્ટીકર એટલે ફક્ત એટલું જ ખબર છે તમને, સ્ટીકર, એના સિવાય કાંઈ નહીં મિત્રો. એની અંદર બીજી 4 વસ્તુ આવે. ઈ હોય ને તો જ ઈ દમદાર કામ આપે. મેં જે ફિલ્ડની મુલાકાત લીધી ને, એ ભાઈને થ્રિપ્સનો બહુ મોટો અથવા મોલોમસી કહેવાય અથવા સફેદ મચ્છર કહેવાય, તુડતુડિયા, જે કાંઈ કયો ઈ, બરાબર છે, જેસિડ કહેવાય અથવા મકડી છે, બરાબર, કથેરી, આ બધી વસ્તુ છે ને પાંદડા નીચે રહે મિત્રો. હવે તમે જે દવા મારો છો એ પાંદડાની ઉપર છે, નીચે તો જાતી નથી. તો એવું કોઈ કન્ટેન્ટ ખરું કે જે દવાને છેક નીચે સુધી લઈ જાય, જેથી કરીને નીચે હોય ને તોય એને મરવું પડે? આને કહેવાય ઓરિજિનલ સ્ટીકર, જે આ માર્કેટમાં 900 થી 1000 રૂપિયાથી નીચે માર્કેટમાં નહીં મળે. આ જે હું તમને કહું છું 900 થી 1000 રૂપિયા માર્કેટમાં નહીં મળે, કારણ કે દુકાનવાળાને માલ આપે છે કોણ? કંપની, પણ ગાળો ડબલ હોય. એટલે તમારી પાસે એ વસ્તુ પહોંચતા ડબલ કિંમત થઈ જાય. આપણે આ ગાળો આખો ઉડાડી નાખ્યો. બરાબર? શેના માટે? સેવાના હેતુથી. કરવું ન કરવું હજી ફરી કહું છું તમને, કોઈ પણ દુકાનેથી જ્યાં ક્યાંય પણ મળે લઈ લેવાની છૂટ, પણ એને કહેવાનું મને આ 4 વસ્તુ જોઈએ, ઈ હોય તો જ, અને આ કિંમત હોય તો, બાકી હરી ઈચ્છા. બરાબર? ચલો, સ્ટીકર એટલે સમજો ચોંટાડવાનું કામ કરે, પહેલો મુદ્દો. પછી એની અંદર આવે સ્પ્રેડર. સ્પ્રેડર એટલે પાંદડા ઉપર દવા યા ફર્ટિલાઇઝર યા કોઈ પણ વસ્તુ છે એને ફેલાવે. બરાબર? એને કહેવાય સ્પ્રેડર. સ્પ્રેડ એટલે ફેલાવવું, સ્પ્રેડર એટલે ફેલાવનાર. પછી આવે છે પેનિટ્રેટર. આ જે છે ને મેઇન મુદ્દો છે. આ એક વસ્તુ ન હોય ને એટલે ઈ સ્ટીકરના ભાવ ઘટી જાય. આ જ મુખ્ય મુદ્દો છે. પેનિટ્રેટર એટલે શું? કે જે પાંદડામાં છેક અહીંયાથી અહીંયા ઉપર નીચે બે બાજુ જાય, તમારી દવાને છેક ઉપર નીચે પાછળ આગળ બે બાજુ લઈ જાય, એને કહેવાય પેનિટ્રેટર. બરાબર? આ હોવું જોઈએ. અને છેલ્લું એક્ટિવેટર. એક્ટિવેટર એટલે જેને ચાર્જ કરે. જો તમે કોઈ પણ સિમ કાર્ડ લ્યો, ભલે તમે ઘરે લઈ આવ્યા, નો ડાઉટ, પણ એ સિમ કાર્ડ ત્યારે જ ચાલે એ કંપની વાળો જ્યારે અહીંયાથી એક્સેસ કરે ને ત્યારે, બાકી ન ચાલે. ભલે તમે પાસે સિમ કાર્ડ હોય. એમ એક્ટિવેટર એટલે ત્રણેય વસ્તુને ધક્કો મારે, એને કહેવાય એક્ટિવેટર. ચાર્જ કરે પાંદડાને, તમારા ફર્ટિલાઇઝર જે આપ્યું છે એને, અને ઓછામાં ઓછું 10 થી 12 દિવસ સુધી ટકાવી રાખે, એને કહેવાય એક્ટિવેટર. મિત્રો, સ્ટીકર, સ્પ્રેડર, પેનિટ્રેટર અને એક્ટિવેટર હું નીચે લખી દઉં છું. એ 4 વસ્તુ જે દુકાને ભાવ લખેલા હોય અડધી કિંમતમાં ગોવિંદ સર અવેલેબલ કરાવશે. એનો ડોઝ કેટલો ખબર છે? 0.3 ml. બરાબર, ધ્યાનથી સમજજો. આ ઓરિજિનલ વસ્તુ છે. 0.3 ml એટલે તમે સમજો મિત્રો, 0.3 ml એનો ડોઝ છે પર લીટર. હવે 15 લીટરનો પંપ હોય તો ખરેખર કેટલું હોય ને એ જોજો. કાંઈ પણ વસ્તુ જોઈએ ને તો 0.3 એને મલ્ટીપ્લાય 15 કરો એટલે 4.5 ml આવ્યું. પણ આપણે 5 ml નાખવાનું. કેટલું? 15 લીટર પંપે ફક્ત 5 ml નાખવાનું. જોરદાર દમદાર રિઝલ્ટ અને પરફેક્ટ તમારી આ 4 વસ્તુ કોમ્બિનેશનમાં આવી ગઈ. બધી વસ્તુ આવી ગઈ. અને કિંમત કેટલી ખબર છે? જે માર્કેટમાં હાલતી હોય 900-1000 રૂપિયા, અમુક તો 2000 રૂપિયા લીટરના લે છે, એની અડધી કિંમત. હાલો હું તમને એ કહી દઉં. મને કયો જી, આ ભાવે આ 4 વસ્તુ જ્યાં ક્યાંય પણ મળે લઈ લેવાની છૂટ. ન મળે તો એના માટે નીચે નંબર આપેલા છે. લેવું ન લેવું તમારે નક્કી કરવાનું છે. મેં તમને આમાં ઓરિજિનલ વસ્તુ શું વપરાય છે ને સી વસ્તુ હોય ને કઈ, ઈ મેં તમને વસ્તુ બતાવી. બરાબર? આ હું પોતે તૈયાર કરું છું. એટલા માટે તૈયાર કરું છું કે ખેડૂતોને સસ્તું પડે. અમે 1000 લીટર આખું રો મટીરિયલ લેતા હોય, જીએસટી નંબર હોય, એટલે સ્વાભાવિક છે 1000 લીટર લેવું એટલે ભાવ ઘટી જાય. આજે સિલિકોન જે છે ને મેન, એની કિંમત કેટલી ખબર છે? 1200 રૂપિયા છે 1 લીટરના. પણ એમાં કેટલું નાખવું ને, હવે તમે 1200 રૂપિયા એ લેવા જાઓ જી, તમને પહેલા તો લીટર આપે જ નહીં, પછી એની અંદર બીજા 2 થી 3 મોલિક્યુલ વપરાય, એ તમને લીટર આપે નહીં. તો એટલે આ એના માટેની સુવિધા છે. બરાબર? હજી ફરી કહું છું, સ્ટીકર, એક્ટિવેટર, સ્પ્રેડર
અને પેનિટ્રેટર આ 4 વસ્તુ અંદર હોય તો એનું દમદાર રિઝલ્ટ આવે. અને એ પાછું 0.3 ml. માની લો કે અમે 1000 લીટરનો સ્પ્રે મારીએ ને, બરાબર, તો એમાં 0.3 કરીએ ને અને મલ્ટીપ્લાય 1000, એટલે અમને ફક્ત 1000 લીટરે 300 ml જ જોઈએ, બરાબર. અને કિંમત સાવ નજીવી અને રિઝલ્ટ દમદાર. આ વસ્તુ માટે ગોવિંદ સર જાણીતા છે, બરાબર. મિત્રો આ હતી, હા, સ્ટીકર વગર એક પણ સ્પ્રે થવો જોઈએ નહીં. જો આનથી સસ્તું ક્યાંય પણ તમને મળતું હોય આ 4 વસ્તુના કન્ટેન્ટમાં, લઈ લેવાની છૂટ, બરાબર. આ ભાવમાં મળતું હોય તો, નહીતર અહીંથી તમને મળી જશે. જય મહાકાલ, જય સોમનાથ દાદા, હર હર મહાદેવ. આભાર, ધન્યવાદ.